તો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા આપણે એકવાર દાદાની જય બોલાવી દઈએ. તો બોલો સાળંગપુર વાળા કષ્ટભંજન દેવની જય. તો મિત્રો આ વિડીયો આઈફોન યુઝર માટે ખૂબ જ અને ખૂબ જ જરૂરી છે. તો આ વિડીયો સ્કીપ ના કરતા પૂરેપૂરો વિડીયો જોજો. અને હા, આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અમને કેવું આઈફોન નું ડબલું કોણ જાણે લઈ દીધું હે ને. તો આઈફોન તો અત્યારે હારામ હારો કહેવાય. અમારી પાસે તો સેમસંગ ના ફોન છે. પણ સેમસંગ ના ફોન એ હોય પણ એમાં કઈક જગ્યા તો હોય ને, આમાં તો એક ફોટો નથી રહેતો, મારે બધું ડિલીટ કરવું પડે. અરે એમાં ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી. કેમ ટેન્શન શું કામ ન લેવું? ફોટા તો રાખવા ને બધા. ફોટા તો તોય રહી જાય. કઈ રીતે? હવે એમાં કાંઈ મૂંઝાવાની જરૂર નથી. હું તને મારા મિત્રને ત્યાં લઈ જાઉં. એને હમણાં જ iCloud સ્ટોરેજ બનાવ્યું છે. ચાલો ફટાફટ આપણે ત્યાં જઈ. મારે હજી વિડિયો ને કેટલા બધા ઉતારવાના બાકી છે. હવે એમાં કાંઈ ઉતાવળ કરવાની જરૂર નથી. હમણાં એને ફોન કરું ને એટલે સીધો 20 મિનિટે અહીંયા આવી જાય. એ પણ આપણા કામ માટે બીજા કોઈને હેરાન ન કરાય. તમે તૈયાર થઈ જાવ ને ફટાફટ મને ત્યાં લઈ જાઓ. જો સારું લાગશે ને તો ડીલ કરતા આવશું, બાકી ચા પાણી પીને પાછા આવતા રહેજો. હા હારું હાલ, તૈયાર થઈ જા. હું તૈયાર થઈ જાઉં. હારું હાલ. હવે તમે તો ભવ કર્યા. હવે હાલો ને જલ્દી. કેટલી વાર હોય તૈયાર થવામાં? આપણે 5 કલાક થાય પહોંચતા ત્યાં. એલી કઈ આપણે અમદાવાદ કે સુરત બરોડા ન્યા નથી જવાનું. તો? આપણો ભાઈબંધ અહીંયા રાજકોટમાં જ છે, એને iCloud નું સ્ટોરેજ નું કર્યું છે. આપણે ન્યા જ જવાનું. હમણાં 10 મિનિટ થાય ને તો ન્યા. એ હા, તો જલ્દી ઉતાવળ કરો ને. હવે બહુ કરી તમે તો. હા હારું હાલ, હું તૈયાર થઈ ગયો. હારું હાલ. ભાઈ બેસો. આ બાજુ બોલા બેટા. કામ જ એવું પડ્યું હતું ભાઈ. બોલો ને ભાઈ, શું કામ છે? કઈ શું, જ્યારે હોય ત્યારે સ્ટોરેજ ફૂલ એરર આવી જાય. અને આ iCloud મહિને 50 GB ના 75 રૂપિયા લઈ લે. અને મારે દર મહિને 50 GB ના તો વિડિયો જોઈએ. તો આનું શું કરવું હવે? કયો કઈ. એમાં મૂંઝાવાની જરૂર નથી. તમે એકદમ પરફેક્ટ જગ્યાએ આવ્યા છો. આપણે ટૂંક સમયની અંદર ચાલુ કરીએ છીએ શ્રીડોક્સ, જે પ્રોપર iCloud ની જેમ જ તમને સ્ટોરેજ ફેસિલિટી આપશે. એનો એક મોટો બેનિફિટ છે, એ છે કે અનલિમિટેડ સ્ટોરેજ દર મહિને અથવા દર વખતે તમને તમારા આઈફોન ની અંદર યુઝ કરવા મળશે. બીજી વસ્તુ, અમારું સ્ટોરેજ ટોટલી સિક્યોર, અનબીટેબલ, સ્કેલેબલ, ઓટોમેટિક અને દિવસે ને દિવસે એક્સપાન્ડેબલ છે. શ્રીડોક ની અંદર અમે 3 જાતના વેરિયન્ટ લાગ્યા છે. એક તો ડોક્યુમેન્ટ સ્ટોરેજ, બીજું ચાર્ટર્ડ એકાઉન્ટ હોમ માટે ડોક્યુમેન્ટ સ્ટોરેજ અલગથી, મેડિકલ પ્રોફેશનલ માટે અલગથી ડોક્યુમેન્ટ સ્ટોરેજ, અને રેગ્યુલર યુઝર માટે અમે આઈફોન, iCloud અથવા તો કોઈ પણ એન્ડ્રોઈડ ફોન ની અંદર જેમાં ડેટા સ્ટોર કરવાની જરૂર પડતી હોય, આ બધા ડિવાઇસના કમ્પેબિલિટી મોડમાં ડિજિટલ ડોક્યુમેન્ટ સ્ટોરેજ પ્રોવાઈડ કરવાની ટ્રાય કરી રહ્યા છે. અને એના માટે જ અત્યારે અમારું એક બેઝિક વર્ઝન જે અમે માર્કેટમાં લોન્ચ કરીએ છીએ, અને જેનું નામ શ્રીડોક્સ અમે રાખ્યું છે. શ્રીડોક્સ ની અંદર અમે એપોર્ટલેસ ડોક્યુમેન્ટ સ્ટોરેજ આપીએ છીએ, એપોર્ટલેસ ક્લાઉડ સ્ટોરેજ આપીએ છીએ, ક્લાઉડ હોસ્ટિંગ ની ફેસિલિટી આપશું, ક્લાઉડ કોમ્પ્યુટિંગ ની ફેસિલિટી આપશું. સેમ એઝ વેલ એઝ શ્રીડોક્સ ની સાથે સાથે સિક્યોર ડોક્સ, સિક્યોર ફોર્સ કરીને એક અમારી નવી પ્રોડક્ટ પણ આવશે, જે આને વધુ એક્સપાન્ડ અને સિક્યોર બનાવશે. બીજી વસ્તુ, બધા માણસો જનરલી iCloud માટે સિક્યુરિટી માટે જતા હોય છે. અમારો મેઇન કન્સર્ન સિક્યુરિટી છે. સેકન્ડ કન્સર્ન અમારો એવો છે કે અમે માણસોને ઇઝીલી મળી રહીએ. બીજી એની ખાસિયત એવી છે કે અમે જે ડોક્યુમેન્ટ સ્ટોરેજ કે ક્લાઉડ સ્ટોરેજ તમને જે પ્રોવાઈડ કરીએ છીએ, એ સાવ નજીવા રેટમાં આપીએ. એટલે કે મહિનાના 150 રૂપિયા, અને એની અંદર 50 GB, 100 GB, 200 GB એવા વેરિયન્ટ નથી. અનલિમિટેડ મીન્સ કે તમે કોઈ પણ ડેટા 2 TB નો ડેટા હોય તો પણ તમે ક્લાઉડ ની અંદર અપલોડ કરી શકશો, અને ગમે ત્યાંથી તે ડેટા એક્સેસ કરી શકશો. ફક્ત અને ફક્ત જરૂર પડશે યુઝર નેમ અને પાસવર્ડ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી. આ 3 વસ્તુ અત્યારે માર્કેટમાં સાવ ઇઝીલી અવેલેબલ છે. આનું સોલ્યુશન જે અમે બનાવી રહ્યા છીએ, એની અંદર હજી થોડા પ્રોબ્લેમ્સ અમે ફેસ કરીએ છીએ, જે ટૂંક સમયની અંદર રિઝોલ્વ કરી અને માર્કેટના પૂરેપૂરા નવા વર્ઝન્સ અમે આપશું. હાલ અમે જે અત્યારે પ્રી બુકિંગ્સ ચાલુ કર્યા છે, એની અંદર પણ અમને સાઉન્ડ રિસ્પોન્સ મળે કે જેનાથી યુઝરની જે રેગ્યુલર લાઈફમાં પ્રોબ્લેમ હોય એ પણ અમે સોલ્વ કરતા જઈએ. એના માટે અમારી ટીમ શ્રીડોક્સ, સિક્યોર કોર્સ અને કિંગ ઇન્ફોસિસ 3 ટીમ આના પાછળ કાર્યરત છીએ. અને અમે સેમ ડેસ્ટિનેશન થી લોકલ ક્લાઉડ સ્ટોરેજ વિથ સિક્યોર સર્વર સાથે, પોતાના ડેટાબેઝ સર્વર સાથે, ડેટા પાર્ક સાથે
માર્કેટમાં આવી રહ્યા છે.